અમરેલી જિલ્લાના સરભડા ગામમાં ગેરકાયદેસર રીતે ખનન સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામની નદીમાંથી થતી રેતી ચોરીને રોકવા માટે સરભડા ગામના લોકો એકજૂટ થયા હતા। સુરત અને અમદાવાદમાં વસતા ગામના વતની પણ પોતાના માદરે વતન પહોંચી આ વિરોધમાં જોડાયા હતા। નદી કિનારે એકત્ર થયેલા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે પ્રકૃતિ અને નદી બચાવવાનો સંકલ્પ લીધો હતો। ગ્રામજનોનું કહેવું છે કે ગેરકાયદેસર રેતી ખનનના કારણે નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ પણ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ સંતોષકારક કાર્યવાહી ન થતા હવે જાહેર વિરોધનો માર્ગ અપનાવ્યો છે। ગ્રામજનોએ તંત્રને રેતી ખનન માફિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નદી અને પ્રકૃતિના સંરક્ષણ માટે સતત લડત ચાલુ રાખવાની ચેતવણી આપી છે। રણજીતભાઈ દુધાત છે, મારું ગામ સરંબડા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે। એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે। જે સરંબડા ગામ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનીજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર, એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે। એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરંબડા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે રેતીની કોઈ ચોરી થાય નહીં। જે હમણાં એક વાત આવેલી હતી કે સરંબડા ગામની અંદર 112 મૂકવાનો ઓલું કહે છે, અમારા ગામની રજૂઆત છે કે ગામની નદીની અંદર ગામની સુરક્ષા માટે 112નો પોઈન્ટ આપવામાં આવે, જેના બે ફાયદા થશે। કદાચ કોઈ રેત માફિયાઓ રેતીમાં ઉતરે નદીમાં તો ગામની સાથોસાથ 112ની ગાડી પણ આવે, જેથી કરીને કોઈ અનિચ્છનીય કે બનાવ ન બને। અને બીજું, ગામની અંદર કોઈ નાનો મોટો અનિચ્છનીય બનાવ બને તો એના માટે ગાડી ત્યાં હાજર હોય એટલે આવા નાના બનાવો અહીં અહીં સોલ્વ થઈ જાય, એમાં કોઈ આગળ પ્રોસેસ જ ના આવે। બીજું, કોઈ અસામાજિક ઘટના ન બને, કોઈ અસામાજિક તત્વો હોય એ પણ થોડાક શાંત રહે અને અમારા ગામમાં જે એકતા અને અખંડિતતા છે, બધા પરિવારો સાથે આ ગામની અંદર 18 વર્ણ વચ્ચે છે। ગામની અંદર નાત જાતના વાડા વગર તમામ ધર્મો ઉજવવામાં આવે છે। અલગ અલગ ધર્મના લોકોને પણ એકાબીજાના ઘરે જમવાના, રહેવાના કે એકબીજાને મિત્રતાના સંબંધો છે બધા સાથે। અમારા ગામની અંદર ખૂબ એકતા છે, પણ આ 7-8 જણાના કે 10 જણાના કારણે આખા ગામની એકતા વિખાય છે, એ અમારે નથી વિખાવા દેવી। એના માટે અમે તંત્રને રજૂઆત કરી છે અને અમે બધા એના માટે ભેગા થયા છીએ। આજે તારીખ 19ના રોજ સરંબડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોઈન્યાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે, શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો, તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરી। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।